એક દેશી હાથ બનાવટના તમંચા સાથે કિશમને ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ. રોહન આનંદ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો ઉપર નજર રાખી ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા એટીએસના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ. જે અન્વયે એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન તડવી નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન તડવી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામે બાલમંદિરના ફળિયામાં રહેતા વીરસિંહભાઈ રત્નીભાઈ રાઠવાના પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસર રાખેલ હોવાની સચોટ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા વીરસિંહભાઈ રત્નિયાભાઈ રાઠવા ઉંમર વર્ષ 50 ધંધો ખેતી રહે રાયપુર બાલમંદિર ફળિયા તાલુકો કોણ જિલ્લો છોટાઉદેપુર નાઓના પોતાના કબજા ભોગવટના રહેણાંક મકાનના દક્ષિણ બાજુના ઓરડાની દિવાલમાં બનાવેલ ટાંકામાં એક ચોપડા નીચે રાખેલ ગેરકાયદેસર અને વગર પાસ પરવાના એક દેશી હાથ બનાવટનો તમંચો કિંમત ₹5,000 ગણી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલ ઇસમ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને છોટાઉદેપુર એસઓજીને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવામાં સફળતા મળેલ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.